જ્યારે તમારી પાસે બેંક બેલેન્સ નથી તો તમને ઉધાર કોણ આપશે? તમારે તો બેંકમાં ખાતું નથી ખોલ્યું. જે વ્યક્તિ ભગવદ ભજન નથી કરતો એનું તો બેંકમાં ખાતું નથી. ભગવદ નામ એક એવી મૂડી છે કે ભાવથી કે અભાવથી ભલે લીધું હોય, અગ્નિનો સ્વભાવ હોય છે દજાડવાનો, એમ ભગવદ નામ ભલે તમે ભાવથી કે અભાવથી લ્યો ને પણ તમારા પાપને નાશ કરે છે. અજામિલ મહાન પાપી હતો. પોતાના પુત્રનું નામ નારાયણ હતું. ક્યારે અજામિલે જીવતે જીવતા ભગવાનનું નામ લીધું જ નહોતું. આજે આપણા છોકરા નામ ચિંટુ ને પિન્ટુ હોય છે. કદાચ ભગવાનનું નામ રાખીએ ને તો આમ નો લે તો આમ તો લેવાઈ જાય, તોય ભગવાન માનશે કે મારું નામ લીધું. હવે એ અજામિલ નારાયણ એના દીકરાને બોલાવતો અને અજામિલ ખાટલે પડ્યો નારાયણ નારાયણ કરે. ભગવાનને તો એવું જ હતું કે મારું સ્મરણ કરે છે. અને જ્યારે એને દૂતો અને ભગવાનના દૂતો લેવા આવે છે તો બેનો ઝઘડો થાય છે કે અજામિલ તો પાપી વ્યક્તિ છે, એણે ક્યારે ભગવત નામ લીધું જ નથી, આને અમે લઈ જશું. દેવદૂતો એમ કહે છે કે નહીં, એણે પોતાના અંતિમ સમયે નારાયણનું નામ લીધું છે, પણ ખરેખર એ નારાયણનું નામ તો એના પુત્રનું હતું. અને આ વાત જીવાત્મા સાંભળે છે. શું એક વખત લીધેલું ભગવદ નામ આટલું ઇમ્પોર્ટન્સ, આટલું કિંમતી, આટલું અમૂલ્ય હશે તો જે વ્યક્તિ જીવતે જીવતા ભગવત ભજન અને ભગવત નામ લેતા હશે એના તો ભાગ્યની શું વાત કરે. કહેવાનો મારો તાત્પર્ય એટલો છે કે જીવનની અંદર બધી મૂડીઓ તો ભેગી કરીએ છીએ, એ બધું આઈનું આય જ રહી જવાનું છે. ને જ્યારે આપણો સરવાળો ને બાદ બાકી થશે ને ત્યારે તમારા બેંક બેલેન્સમાં ભગવત નામની બેલેન્સ હશે ને તો તમારા આત્માનું કલ્યાણ થશે અને આગલો જન્મ સારા કુળમાં કે સારી યોનિમાં પ્રાપ્ત થશે. કોઈની પાછળ ભગવત નામ લેવું એ તો સારી વાત છે, પરંતુ એની પાછળનો આપણો ભાવ પણ આવો હોવો જોઈએ કે શિક્ષાના પદો કે ભગવત ભજન આપણે જીવતે જીવતા લઈએ તો કામનો છે. મરી ગયા પછી તો બેલેન્સ કોઈ જમા કરી દે તો કંઈ કામની નથી. આપણી બેલેન્સ આપને કામ લાગવાની છે. એટલે આપ સુંદર ઘનશ્યામભાઈ સાથે શિક્ષાના પદનો આનંદથી લાભ લ્યો અને જીવનને સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે સૌ સાથે મળીને, કે આપણે જિંદગીમાં છેલ્લે પસ્તાવો ન થાય અજામિલની જેમ. એવું આજથી એક શરૂઆત કરજો તો દિવ્ય આત્મા દુધીમાં પણ આપને આશીર્વાદ આપશે કે મારા સંતાનો પણ મારા આદર્શ જીવનને આજે પણ જીવી રહ્યા છે. અને એ આદર્શ જીવનને આપણે જ્યારે જીવવાની શરૂઆત કરશું ને તો એ બાના આશીર્વાદ તો મળશે જ, પણ બાનું અસ્તિત્વ સદાય આ ઘરમાં રહેશે. અને આપણા અંતર આત્માની અંદર એ દુધીમાના સારા વિચારો અને એનું ભાવિ જીવન આપણા જીવનમાં જીવંત રહેશે. તો આજ એવા સારા ભાવ સાથે આપણે સૌએ ભગવત ભજન આગળના પાઠમાં કરવાનું છે. સૌ સાથ સહકાર આપજો.